વાવથરા જિલ્લાના લાખણી પંથકમાં આજે હવામાન વિભાગની સચોટ આગાહી વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર આગમન કરી સમગ્ર પંથકને જળબંબાકાર કરી દીધો હતો। બંગાળની ખાડીમાં સર્જાયેલું હળવું દબાણ અને ચક્રવાતી સિસ્ટમના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। દક્ષિણ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ આ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં પ્રવેશીને કચ્છ અને રાજસ્થાન તરફ આગળ વધી રહી છે, જેની સીધી અસર હેઠળ લાખણી પંથકમાં બપોરે 2 વાગ્યાની આસપાસ હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને કાળાડિબાંગ વાદળોની ઘેરાબંધી સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો। માત્ર અડધા કલાકમાં જ સાંબેલાધાર વરસાદ વરસતા ચારે તરફ પાણી થઈ ગયું હતું। માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી। પ્રાથમિક ધોધમાર વરસાદ બાદ થોડો સમય વિરામ લઈને વાતાવરણ ચોખ્ખું થયું હતું, પરંતુ સાંજ પડતા જ મેઘરાજાએ ફરી બીજો રાઉન્ડ શરૂ કર્યો હતો। સાંજે 5 વાગે અચાનક ફરી મેઘરાજાએ મન મૂકીને બેટિંગ શરૂ કરતા ચોતરફ પાણીના વહેણ વહેતા થઈ ગયા હતા। લાંબા સમયના વિરામ અને ગરમીના બફારા બાદ પડેલા વરસાદથી સમગ્ર વિસ્તારમાં ગરમીમાંથી મોટી રાહત મળી હતી અને વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ હતી। 2 રાઉન્ડમાં પડેલા આ સાર્વત્રિક વરસાદથી સૌથી વધુ ખુશી ખેડૂત આલમમાં જોવા મળી રહી છે। ખેતરોમાં ઉભેલા પાકને નવું જીવનદાન મળતા ખેડૂતોના ચહેરા પર હરખની હેલી પથરાઈ ગઈ છે। લાખણી પંથકમાં મેઘરાજાના આ ધમાકેદાર બીજા રાઉન્ડથી એક તરફ ખેડૂતોમાં આનંદનો માહોલ છે, તો બીજી તરફ વહીવટી તંત્ર પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। શાંતિલાલ સુથાર, BK ન્યૂઝ ચેનલ, લાખણી।